નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત સયાજી કાર્નિવલ 53મો બાળમેળાને લઈ પત્રકાર પરિષદ યોજી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત સયાજી કાર્નિવલ એટલે કે 53મા બાળમેળાનું આયોજન આગામી તારીખ 24, 25, 26 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વર્ષ 1953માં બાળમેળાનું આયોજન સૌપ્રથમ વખત કરવામાં આવ્યું હતું. આ બાળમેળાની આગવી વિશેષતા એ છે કે તેનું સમગ્ર સંચાલન લોકશાહી ઢબે બાળકો થકી, બાળકો વડે, બાળકો માટે કરવામાં આવે છે, જે સમગ્ર ભારતભરમાં સૌપ્રથમ છે. આ બાળમેળામાં બાળકો દ્વારા સંચાલિત બાળમેળાનું સંપૂર્ણ વિશિષ્ટ નજરાણું જોવા મળશે. આ બાળમેળામાં બાળકો દ્વારા વિવિધ પ્રકારના નાટકો અને પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે. આ બાળમેળો 24, 25, 26 જાન્યુઆરીના રોજ યોજાશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 121 પ્રાથમિક શાળાઓ, 10 માધ્યમિક શાળાઓ અને આંગણવાડીના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે. આ બાળમેળામાં શૈક્ષણિક પ્રોજેક્ટ, પૌષ્ટિક અને સ્વાદભર વાનગીઓનું રસાળ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાથે ડાન્સની સાથે નાટકની પ્રસ્તુતિ જોવા મળશે. આ બાળમેળામાં બાળકોના ટેલેન્ટ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ બાળમેળામાં વડોદરાના તમામ નાગરિકોને મુલાકાત લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ દ્વારા 53મો બાળમેળો એટલે કે સયાજી કાર્નિવલ 2026નું તારીખ 24, 25, 26 જાન્યુઆરીના રોજ સયાજી ઉદ્યાન એટલે કે કમાટીબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના શહેરી નગરજનો અને બાળકો સવાર 8થી રાતના 8 સુધી આ બાળમેળાનો લાભ લઈ શકશે. આ બાળમેળાનો ઉદ્ઘાટન સમારોહ મંત્રીશ્રી અને શીર્ષ નેતૃત્વની ઉપસ્થિતિમાં, મહાનુભાવો આમંત્રિતોની ઉપસ્થિતિમાં 23 જાન્યુઆરીના રોજ સાંજે 5 કલાકે સયાજી ઉદ્યાનમાં જ યોજાશે. ઉદ્ઘાટન સમારોહમાં બાળકો દ્વારા ગુજરાતી લોકનાટ્ય ભવાઈના માધ્યમથી સુંદર મજાનું સંચાલન કરીને લોક ઉપયોગી મેસેજ આપવામાં આવશે. ત્યારબાદ બાળકોને તજજ્ઞ દ્વારા પ્રશિક્ષિત થયેલા અલગ અલગ શૌર્ય પ્રદર્શનના પણ નિદર્શન કરવામાં આવશે. ત્યારબાદ ખાસ કરીને વાત કરું તો અલગ અલગ વિભાગોમાં વૈદિક ગુરુકુલ શિક્ષા પદ્ધતિનો એક પ્લોટ ઊભો કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત આપણી પ્રાચીન ગુરુકુલ પદ્ધતિનો પણ બાળકોને માં જાગૃતિ આવે, વિષય ખ્યાલ આવે અને તેના માધ્યમથી બાળકોને રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ક્લાસરૂમ વર્ગખંડની બહારનું શિક્ષણનું શું મહત્ત્વ છે તેનું જ્ઞાન મળે તે પ્રકારના આયોજનો થયા છે. સાથે સાથે શૈક્ષણિક પ્રોજેક્ટનો વિભાગ હોય, સાંસ્કૃતિક વિભાગ હોય, બાહ્ય સાંસ્કૃતિકમાં બાળકોનું ટેલેન્ટ પ્રદર્શિત કરવાનો વિભાગ હોય, ફનફેરના માધ્યમથી બાળકોને મોજ પડી જાય તેવી રમતગમતનું આયોજન હોય અને છેવટે તાજો, પૌષ્ટિક અને ગરમ ખોરાક મળે તે હેતુથી આનંદ બજારમાં ફૂડ કોર્ટનું આયોજન હોય. એમ કુલ મળીને બાળકોને અને વડોદરાના નગરજનોને ખૂબ સુંદર મજાનો લાવો મળે એ પ્રકારનું ઓવરઓલ આયોજન કરવામાં આવ્યું છે. ડન.